ભરૂચના હાંસોડ તાલુકાના સાહોલ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી દીપડાનું બચ્ચું મળી આવતા ફફડાટ ફેલાયો છે। વન વિભાગે ખેતરમાં બચ્ચા સાથે પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કવાયત શરૂ કરી છે। ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના સાહોલ ગામની સીમમાંથી દીપડાનું બચ્ચું ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ખેતરમાં શેરડી કટિંગ દરમિયાન કામ કરતા શ્રમજીવીઓને અચાનક ખેતરમાં દીપડાનું બચ્ચું દેખાતા તેઓમાં ભય ફેલાયો હતો। ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી। માહિતી મળતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે કબજામાં લીધો હતો। વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં દીપડાની હાજરીની શક્યતાને ધ્યાનમાં રાખી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। દીપડાની માતા નજીકમાં હોવાની આશંકાને લઈને ખેતરમાં બચ્ચા સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું છે, જેથી માતા દીપડો બચ્ચાને લેવા આવે તો તેને પકડવામાં આવે। આ ઘટનાને કારણે સાહોલ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે ખેતરોમાં અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે। સાથે જ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।